હેલો એવરીવન, વેલકમ બેક ટુ પૂનમ્સ કિચન. આજે આપણે મેંદા, ખાંડ અને ઓવનનો વપરાશ કર્યા વગર, ડ્રાય ફ્રૂટ્સને પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ પ્લમ કેક બનાવીશું. તો આજની આ નવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં થોડાક ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. તો એમાં 20 બદામ, 20 કાજુ અને 4 થી 5 અખરોટને મીડિયમ પીસમાં ચોપ કરીને લીધા છે. એની સાથે 1.5 ટેબલસ્પૂન ગોલ્ડન કિસમિસ, 1.5 ટેબલસ્પૂન બ્લેક કિસમિસ અને 1 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી લીધા છે. આ બધા મિક્સ ડ્રાયફ્રૂટ આપણે 1 કપ જેટલા લેવાના છે. આ બધા ડ્રાયફ્રૂટ્સ મળીને 1/4 કપ જેટલા થયા છે. તો એમાં 3 ટેબલસ્પૂન જેટલી તૂટી ફ્રૂટી નાખીશું. અહીંયા મેં મિક્સ કલરની તૂટી ફ્રૂટી લીધી છે. 5 થી 6 ગ્લેસ ચેરી ચોપ કરીને લીધી છે, એ અંદર નાખીશું. આ બધું મળીને 1 કપ જેટલું થઈ ગયું છે. આવી ગ્લેસ ચેરી હોય છે એ તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે. પરફેક્ટ કેક બનાવવા માટે બધી જ વસ્તુ મેઝરમેન્ટ કરીને લેવી પડશે. જો મેઝર વગર આપણે વસ્તુ લેશું તો પરફેક્ટ કેક નહીં બનશે. કઢાઈમાં અડધો કપ બારીક કાપેલો ગોળ નાખીશું. એમાં 2 ટેબલસ્પૂન પાણી નાખીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને ગોળને મેલ્ટ કરીશું. ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. એમાં આ મિક્સ ડ્રાયફ્રૂટ નાખીશું. ધીમા તાપે સતત હલાવીને 2 થી 3 મિનિટ કૂક કરીશું, જેથી ડ્રાયફ્રૂટ થોડા સોફ્ટ થઈ જશે. 3 મિનિટ કૂક કર્યા છે. ગેસ બંધ કરીશું અને કઢાઈને ગેસ પરથી નીચે ઉતારીને આ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડુ થવા દઈએ. ડ્રાયફ્રૂટ એકદમ ઠંડા થઈ ગયા છે. તો એમાં અડધો કપ ફ્રેશ ઓરેન્જ જ્યુસ નાખીશું. તમારી પાસે ટેટ્રા પેકનો ઓરેન્જ જ્યુસ હોય તો તમે એ પણ નાખી શકો છો. આ એકદમ ઠંડુ થઈ જાય પછી જેમાં ઓરેન્જ જ્યુસ નાખવાનો છે, બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને 1 કલાક માટે આને રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. આના ઉપર ઢાંકણ ઢાંકીને રાખીશું. કેકમાં નાખવા માટે એક મસાલો રેડી કરીશું. 3 થી 4 એલચીના દાણા લીધા છે, 2 લવિંગ અને 1 ટુકડો તજનો લીધો છે. એને મિક્સર જારમાં નાખીશું. તજના નાના ટુકડા કરીને મિક્સર જારમાં નાખીશું. જાયફળ લીધું છે, 2 ચપટી જેટલું જાયફળ એમાં છીણીને નાખીશું. અડધી ટીસ્પૂન સૂંઠનો પાવડર, ડ્રાય જિંજર પાવડર અને 1 ટીસ્પૂન ખાંડ નાખીને એને ગ્રાઇન્ડ કરીશું. ખાંડ નાખીને એને ગ્રાઇન્ડ કરીશું તો એકદમ સરસ પાવડર થઈ જશે. આનો પાવડર બનાવીને રેડી કરી દીધો છે. કેકને બેક કરવા માટે મેં 5 લીટરનો કુકર લીધો છે. એને પ્રીહીટ કરવા માટે મૂકી દઈએ. ગેસ ચાલુ કરીશું. અંદર એક રિંગ મૂકીશું. તમારે કઢાઈમાં બેક કરવી હોય તો તમે કઢાઈમાં પણ કેકને બેક કરી શકો છો. કુકરના ઢાંકણમાંથી રબરની રિંગ અને સીટી બંને કાઢી નાખવાની છે અને આ રીતે કુકરનું ઢાંકણ ઉપર મૂકી દેવાનું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે એને પ્રીહીટ કરીશું. એક મિક્સિંગ બાઉલમાં 1/2 કપ રૂમ ટેમ્પરેચરનું દૂધ નાખીશું. 1/2 કપ મેલ્ટ કરેલું બટર નાખીશું. આના બદલામાં તમારે તેલ નાખવું હોય તો નાખી શકો છો, પણ ફ્લેવર વગરનું તેલ નાખવાનું છે. 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ નાખીશું. આ તમારી પાસે નહીં હોય તો સ્કીપ કરી શકો છો. બાઉલ ઉપર એક ચાળણી મૂકીને એમાં 1/4 કપ ઘઉંનો લોટ નાખીશું. આ 1 કપ મેં નાખ્યો અને આ બીજો 1/2 કપ ઘઉંનો લોટ નાખીશું. આ રીતે લોટને એમાં ચાળી લઈએ. 1/2 કપ અનસ્વીટન મિલ્ક પાવડર નાખીશું. તમે મેંદાથી કેક બનાવતા હોય તો મિલ્ક પાવડર નાખવાની જરૂર નથી, એને સ્કીપ કરી શકો છો. તજ, લવિંગ અને એલચીનો પાવડર બનાવ્યો છે એ પણ અંદર નાખીને ચાળી લઈએ અને આ જે મોટા ટુકડા રહી ગયા એને કાઢી નાખીશું. ડ્રાયફ્રૂટ્સ ઓરેન્જ જ્યુસમાં મિક્સ કરીને રાખ્યા છે એ અંદર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. બેટર થોડું ઘટ છે તો એમાં થોડું દૂધ નાખીને મિક્સ કરીશું. 1/2 કપ રૂમ ટેમ્પરેચરનું દૂધ લીધું છે એ થોડું નાખીને મિક્સ કરીશું. આવી હેલ્ધી કેક બનાવીને જો આપણે છોકરાઓને ખવડાવીએ અને છોકરાઓ પેટ ભરીને ખાય તો આપણને એવું પણ નથી લાગતું કે મેં કંઈક એમને અનહેલ્ધી ખવડાવ્યું છે. મેં આમાં 1/2 કપ જેટલું દૂધ લીધું હતું, બધું જ નાખી દીધું છે અને બેટર આપણે આટલું જ ઘટ્ટ રાખવાનું છે. કેક સરસ રીતે ફૂલે એના માટે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા અને એના ઉપર 1 ટીસ્પૂન વ્હાઇટ વિનેગર નાખીશું. તમારી પાસે આ નહીં હોય તો તમે લીંબુનો રસ પણ ઉપર નાખી શકો છો. એક જ ડાયરેક્શનમાં હલાવીને બરાબરથી મિક્સ કરીશું. કટ એન્ડ ફોલ્ડ મેથડથી બરાબરથી એને મિક્સ કરી લેવાનું છે. 6 ઇંચનું કેક ટીન લીધું છે. એમાં તેલ લગાવીને વચ્ચે બટર પેપર લગાવ્યું છે અને સાઈડમાં પણ તેલ લગાવીને બટર પેપર લગાવી દીધું છે અને બટર પેપર ઉપર પણ મેં તેલ લગાવ્યું છે. બેટર બનાવ્યું છે એ અંદર નાખીશું અને ટીનને એકદમ લાઇટલી ટેપ કરીશું. સ્પેચ્યુલાથી બેટરને બરાબર સરખું પાથરીશું. કાજુ બદામના ફાળિયા, બ્લેક કિસમિસ અને ગોલ્ડન કિસમિસ લીધી છે એ ઉપર ભભરાવીશું અને આ કામ આપણે જલ્દી કરવાનું છે કેમ કે કેકને તરત જ બેક કરવાની છે. ઉપર થોડીક ચેરી નાખીશું.
તૂટી ફ્રૂટી નાખીશું. કુકર એકદમ સરસ ગરમ થઈ ગયો છે, તો ટીનને એકદમ ધીમેથી અંદર મૂકીશું. કુકરનું ઢાંકણ બંધ કરીને 50થી 60 મિનિટ માટે ધીમા તાપે કેકને બેક કરીશું. 50 મિનિટ થઈ ગઈ છે, તો એકવાર એને ખોલીને જોઈ લઈએ. વુડન સ્ટિક નાખીને જોઈ લઈએ. વુડન સ્ટિક એકદમ ક્લીન છે, તમે જોઈ શકો છો. બેટર જરાક પણ ઉપર લાગ્યું નથી, તો કેક સારી રીતે બેક થઈ ગઈ છે. ગેસ બંધ કરીશું અને ટીનને બહાર કાઢી લઈએ. કેક રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડી થવા દઈએ. કેક ઠંડી થઈ ગઈ છે, તો હવે એને અનમોલ્ડ કરીશું. તો પહેલાં બટર પેપર કાઢી લઈએ. ડીશને આ રીતે ઉપર ઊંધી મૂકીને પછી એને અનમોલ્ડ કરીશું. ઉપરથી બટર પેપર કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે કેકનો કેટલો સરસ કલર આવી ગયો છે. કેક અંદરથી થોડી ગરમ હતી, તો મેં આ રીતની જારી પર એને મૂકીને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી ઠંડી કરી લીધી છે. તમે જોઈ શકો છો કે કેકમાં અંદર કેટલી સરસ જાળી પડી છે. એકદમ સ્પંજી કેક બનીને રેડી થઈ છે. કેકને કટ કરીશું. તમે જોઈ શકો છો કે કેકને અંદરથી પણ કેટલી સરસ દેખાય છે. એકદમ સ્પંજી અને સોફ્ટ બની છે. ખૂબ જ સરળતાથી એકદમ હેલ્ધી કેક બનીને રેડી થઈ ગઈ છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.